નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ધોરણ 11 ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ પટેલ ફાલ્ગુનીબેન જસવંતકુમાર છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. હવે મને તમારો થોડો પરિચય આપો. તમારું નામ શું છે? મારું નામ પટેલ ભૂમિકાબેન છે. તમારું નામ શું છે? મારું નામ પટેલ. તમે ક્યાંથી આવો છો? હું માલેપુરથી આવું છું. તમને શાનો શોખ છે? મને ડ્રોઈંગ કરવાનો. તમે ક્યાંથી આવો છો? બરાબર. તો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આજે આપણે એક મહત્વના એકમ વિશે અભ્યાસ કરીશું. તો આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન સમયમાં ઘણી બધી સેવાઓ છે જે અનેક ક્ષેત્રોએ ઉપયોગી છે. ટપાલ સેવા, વાહન વ્યવહાર સેવા, વીમાની સેવા, લોનની સેવા વગેરે જેવી સેવાઓ ઉપલબ્ધ છે. ધંધાકીય ક્ષેત્રમાં નાણાંની જરૂરિયાતો દિવસે ને દિવસે વધતી જાય છે. તો આ નાણાંની જરૂરિયાતો સંતોષવા માટે વગેરે જેવી સેવાઓનો ઉપયોગ કરે છે. નાણાંની બચતો અને રોકાણ કરવું એટલું મહત્વનું બન્યું છે. ધંધાકીય ક્ષેત્રમાં નાણાંની બચત અને રોકાણ કરવા માટે બેંક, વીમા કંપની, મ્યુચ્યુઅલ ફંડ વગેરે જેવી સંસ્થાઓ ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે આપણે કોઈ ધંધો ચાલુ કરવો હોય અને આપણી પાસે પૂરતા પ્રમાણમાં નાણાં ન હોય તો આપણે લોનની સેવા મળે છે, જેવી કે હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, પર્સનલ લોન વગેરે જેવી લોનની સેવાઓ મળે છે. જો કાચા માલના ઉત્પાદન પછી માલનું વેચાણ કે વપરાશ તરત થઈ શકતું નથી તો તેનો સંગ્રહ કરવો જરૂરી છે. જેમ કે અમુક વસ્તુની માંગ અમુક મોસમ પ્રમાણે થતી હોય છે, પરંતુ તેનું ઉત્પાદન સમગ્ર વર્ષ દરમિયાન થતું હોય છે. જેમ કે શિયાળામાં ઘઉંનું ઉત્પાદન થાય છે, પરંતુ આપણે આખા વર્ષના ઘઉંનો ઘરમાં સંગ્રહ કરીએ છીએ. અને અમુક વસ્તુઓની માંગ અમુક ઋતુ પ્રમાણે હોય છે, એટલે કે તેનો સંગ્રહ કરવો ખૂબ જરૂરી છે. તો આના પરથી હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને આવડે તે પૂરા વાક્યમાં જવાબ આપવા પ્રયત્ન કરશો. નાણાંની બચતો અને રોકાણ માટેની સેવા આપતી સંસ્થાઓ કઈ કઈ છે? નાણાંની બચતો અને રોકાણ આપે એવી સંસ્થાઓ બેંક, વીમા કંપની, મ્યુચ્યુઅલ ફંડ વગેરે છે. બરાબર. બેંક દ્વારા કયા કયા પ્રકારની લોનની સેવાઓ આપવામાં આવે છે? બેંક દ્વારા હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, મશીનરી લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન વગેરે જેવી લોનની સેવા આપવામાં આવે છે.
ખૂબ સરસ. વાણિજ્યમાં કયા કયા પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે? વાણિજ્યમાં ટપાલ સેવા, બેંકિંગ સેવા, વાહન વ્યવહાર સેવા, વીમાની સેવા, લોનની સેવા વગેરે પ્રકારની સેવાઓનો ઉપયોગ થાય છે. વેરી ગુડ. ઉત્પાદન વધુ હોય અને માંગ ઓછી હોય તેવી વસ્તુઓનો સંગ્રહ ક્યાં કરવામાં આવે છે? ઉત્પાદન વધુ હોય અને માંગ ઓછી હોય તેવી વસ્તુઓને સંગ્રહ વખાણમાં કરવામાં આવે છે. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મહત્વના એકમ વખાર વિશે અભ્યાસ કરીશું. વખારનો અર્થ. વખાર એ એવી પ્રવૃત્તિ છે જ્યાં પેદાશોનો સંગ્રહ કરવામાં આવે છે. પેદાશોને મૂળભૂત સ્વરૂપમાં અકબંધ રહે તે રીતે રાખવામાં આવે છે અને તેના ગુણધર્મો જળવાઈ રહે તે માટે અને ઓછામાં ઓછો ફેરફાર થાય તે માટે તે તેનો મુખ્ય હેતુ છે. હવે આપણે વખાણના પ્રકારો વિશે અભ્યાસ કરીશું.
વખારના 3 પ્રકાર છે. પહેલો છે માલિકીની દ્રષ્ટિએ વખારના પ્રકાર. બીજો છે ઉપયોગની દ્રષ્ટિએ વખાણના પ્રકાર. અને ત્રીજો પ્રકાર છે જકાતની દ્રષ્ટિએ વખાણના પ્રકાર. માલિકીની દ્રષ્ટિએ વખાણના મુખ્ય 2 પ્રકાર પડે છે. પહેલો છે ખાનગી માલિકીની વખાણ. અને બીજો પ્રકાર છે જાહેર માલિકીની વખાણ. ઉપયોગની દ્રષ્ટિએ વખાણના 2 પ્રકાર પડે છે. એક છે સામાન્ય વખાણ. અને બીજી છે વિશિષ્ટ વખાણ. જકાતની દ્રષ્ટિએ વખાણના 2 પ્રકાર પડે છે. જકાત ભરેલા માલની દ્રષ્ટિએ, અને બીજો છે જકાત ભર્યા વિનાની માલની દ્રષ્ટિએ. આના પરથી હું તમને કેટલાક પ્રશ્નો પૂછું. વખાણના કેટલા પ્રકાર છે, કયા કયા? વખાણના 3 પ્રકાર છે: માલિકીની દ્રષ્ટિએ, જકાતની દ્રષ્ટિએ અને ઉપયોગની. વેરી ગુડ. માલિકીની દ્રષ્ટિએ વખાણના 2 પ્રકાર જણાવો. માલિકીની દ્રષ્ટિએ વખાણના 2 પ્રકાર: એક માલિકીની દ્રષ્ટિએ અને 2 જાહેર માલિકીની દ્રષ્ટિએ. એક ખાનગી માલિકીની વખાણ અને બીજો જાહેર માલિકીની વખાણ. બરાબર. ઉપયોગની દ્રષ્ટિએ વખાણના 2 પ્રકાર જણાવો. ઉપયોગની દ્રષ્ટિએ વખાણના 2 પ્રકાર છે: એક સામાન્ય વખાણ અને બીજો વિશિષ્ટ વખાણ. બહુ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માલિકીની દ્રષ્ટિએ વખાણના પ્રકારો વિશે અભ્યાસ કરીશું. પહેલો છે ખાનગી માલિકીની વખાણ.
વેપારી કે ઉત્પાદકો પોતાના માલની જરૂરિયાત અનુસાર પોતાની વખાર રાખે છે, તેને ખાનગી માલિકીની વખાર કહે છે. આ વખારો પોતાના હસ્તક એટલે કે સ્વતંત્ર હોય છે. ખાનગી માલિકીની વખારો જુદા જુદા વેપારીઓ કે ઉત્પાદકો જુદા જુદા માલના સંગ્રહ માટે અને જુદા જુદા વિસ્તારમાં માલ પહોંચાડવાનો હોવાથી તે પોતાની માલિકીની વખારોમાં સંગ્રહ કરે છે. ઉદાહરણ તરીકે ખેડૂત ખેતી કરીને અનાજ ઉત્પાદન કરે છે, તો આ ઉત્પાદનનો સંગ્રહ કરવા માટે તે પોતાની માલિકીની વખારો રાખે છે. એક બીજી છે જાહેર માલિકીની વખાર. આ વખારો પોતાના ધંધા કે હેતુ માટે નહીં, પરંતુ જાહેર જનતાના ઉપયોગ માટે જે વખાર રાખવામાં આવે છે તેને જાહેર માલિકીની વખારો કહે છે. આ વખારો પોતાના અંગત વ્યક્તિ કે સંસ્થાની હોય છે. ધંધાદારી કે અન્ય વ્યક્તિ દ્વારા સેવાનો લાભ મેળવવા માટે તે આ વખાર રાખે છે અને તેના બદલામાં ભાડું કે અન્ય ખર્ચ ચૂકવે છે. આ વખારો જાહેર માલિકીની વખારો એ અન્ય વ્યક્તિ કે માલના સંગ્રહ માટે, જાળવણી અને સુરક્ષા માટે વખારો રાખવામાં આવે છે અને તેની રસીદ મેળવે છે. આ રસીદ હસ્તાંતરણીય હોય છે અને આ રસીદ દ્વારા તે માલની લે વેચ કરી શકે છે. હવે બીજું ઉપયોગની દ્રષ્ટિએ વખારના પ્રકારો વિશે અભ્યાસ કરીશું. એક છે સામાન્ય વખાર.
સામાન્ય વખાર જે માલનો સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે સેવા ન આપતી વખાર રાખવામાં આવે છે તેને સામાન્ય વખાર કહે છે. આ વખારોનો આકાર, કદ, વજન અને સ્વરૂપ વાળા માલનો સંગ્રહ કરવામાં આવે છે. હવે બીજી છે વિશિષ્ટ વખાર. જે માલના સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે સેવા આપવામાં આવે છે તેના માટે જે વખાર રાખવામાં આવે છે તેને વિશિષ્ટ વખાર કહે છે. જેમ કે ફટાકડા, ઝેરી રસાયણો વગેરે જેવા માલના સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે આ વિશિષ્ટ વખાર અનિવાર્ય છે. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. તમને પૂરા વાક્યમાં જવાબ આપવા પ્રયત્ન કરશો. ખાનગી માલિકીની વખાર એટલે શું? વેપારી કે ઉત્પાદકો પોતાના માલના સંગ્રહ માટે જરૂરિયાત અનુસાર બીજાની માલિકીની વખાર રાખે છે તેને ખાનગી માલિકીની વખાર કહે છે. સરસ. માલિકીની દ્રષ્ટિએ વખારના બે પ્રકાર જણાવો. માલિકીની દ્રષ્ટિએ વખારના બે પ્રકાર છે: એક ખાનગી માલિકીની વખાર અને બે જાહેર માલિકીની. વેરી ગુડ. ઉપયોગની દ્રષ્ટિએ વખારના બે પ્રકાર જણાવો. ઉપયોગની દ્રષ્ટિએ વખારના બે પ્રકાર: એક સામાન્ય વખાર અને બે વિશિષ્ટ વખાર. ખૂબ સરસ. વખારના કેટલા પ્રકાર છે, કયા કયા? વખારના ત્રણ પ્રકાર છે: એક માલિકીની દ્રષ્ટિએ, બે જકાતની દ્રષ્ટિએ, ત્રણ ઉપયોગની દ્રષ્ટિએ. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને મૂલ્યાંકન કસોટી લઈશ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. અંજલિ, પહેલો પ્રશ્ન વાંચો. વખારનો અર્થ આપો. બરાબર. બોલો જવાબ. વખારનો અર્થ.
એ એવી પ્રવૃત્તિ છે જ્યાં પેદાશોનો સંગ્રહ કરવામાં આવે છે તેને વખાણ કરે છે. બરાબર. બીજું, જકાતની દ્રષ્ટિએ વખારના કેટલા પ્રકાર છે, કયા કયા? જકાતની દ્રષ્ટિએ વખાણના બે પ્રકાર છે, એક જકાત ભરેલી વખાણ અને બે જકાત ભર્યા વિનાની વખાણ. ખૂબ સરસ. ત્રીજું, ઉપયોગની દ્રષ્ટિએ વખારના કેટલા પ્રકાર છે, કયા કયા? ઉપયોગની દ્રષ્ટિએ વખાણના બે પ્રકાર છે, એક સામાન્ય વખાણ અને બે વિશિષ્ટ વખાણ. વેરી ગુડ. ચોથું, ખાનગી માલિકીની વખાર એટલે શું? વેપારી કે ઉત્પાદકો પોતાના માલના સંગ્રહ માટે તેમની જરૂરિયાત અનુસાર પોતાની વખાર આપીને તેની ખાનગી માલિકી. ખૂબ સરસ. પાંચમું, કાચા માલના ઉત્પાદનનો સંગ્રહ શેમાં થાય છે? વેરી ગુડ. પ્રશ્ન 2, નીચે આપેલ ખાલી જગ્યાઓ પૂરો. હની વાંચો પેલી ખાલી જગ્યા. પાકના ઉત્પાદનનો સંગ્રહ ખાલી જગ્યામાં કરવામાં આવે છે. બોલો જવાબ. વખાણમાં કરવામાં આવે છે. વેરી ગુડ. સૃષ્ટિ વાંચો બીજી ખાલી જગ્યા. વખાણના પ્રકારો ખાલી જગ્યા છે. બોલો જવાબ. વખાણના પ્રકારો 3 છે. ત્રીજું, માલનું વેચાણ તરત થઈ શકતું નથી, તેથી તેનો સંગ્રહ ખાલી જગ્યામાં આવશ્યક બને છે. બરાબર. ચોથી, માલિકીની દ્રષ્ટિએ વખારના ખાલી જગ્યા પ્રકાર છે. સૃષ્ટિ. બરાબર. પાંચમી, જે વખારોનો ઉપયોગ જાહેર જનતાના ઉપયોગ માટે કરવામાં આવે તેને ખાલી જગ્યાની માલિકીની વખાર કહે છે. બરાબર. તો બધા સ્વાધ્યાય લખી દો. વખારના પ્રકારો જણાવી જકાતની દ્રષ્ટિએ વખારના પ્રકારો વિશે માહિતી આપો. આ અભ્યાસ દરમિયાન તમે મને જે સાથ સહકાર આપ્યો તે બદલ તમારો આભાર.